છે અહીંયા જે મસાલ જગાઈ હતી સમાજની અંદર જે ભગીરથ કાર્યનું જે શિક્ષણનું બેડું જેને ઉપડાવ્યું છે એવા આપણા સૌના રાબર ગુજરાત સત્ય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા હોય ત્યારે એમને સૌ બધા ઊભા થઈ આપણે અભિવાદન કરશું. બધા પોતાની જગ્યા ઉપર જ ઊભા રહેશે. अल्पेश जी तुम आगे बढ़ो, हम तुम्हारे एक वक्त जोरदार तालीओ थवी જોઈએ અલ્પેશભાઈ માટે. એક વખત બે હાથ ઊંચા કરીને જ્યાં સુધી આપણા સ્ટેજ ઉપર આવી ના જાય ત્યાં સુધી એક વખત જોરદાર તાલીઓ. ભાઈ એક વખત જોરદાર તાલીઓ. તાલીઓના ગડગડાટથી અલ્પેશભાઈ નું ભાઈ મોબાઈલ ની આપણે બધા ટોર્ચ કરીને એમનું સ્વાગત કરીશું. તમામ નાગરિકોને વિનંતી કરું છું કે મોબાઈલ ની ટોર્ચ ચાલુ કરીને આપણે અલ્પેશજી નું સ્વાગત કરીશું. ટોર્ચ એ આપણા દીવાનું નિશાન છે, મસાલનું નિશાન છે. અને સાથે સાથે અમારા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પણ આવી રહ્યા છે. આ બોસ સદીઓ પછી આ સિંહ ગર્જના ગૂંજી ધરા ગુજરાતની. હવે ઊંઘતી આંખો ખુલી ગઈ, વાત છે નવી સવારની. નથી માંગવું, નથી ચૂકવું, હવે હક અમે લેશું. દુનિયા આખી જોતી રહેશે એવો ઇતિહાસ રચશું. જાગો રે મારો સમાજ, જાગો રે, લાગો રે, લાગો રે, અભ્યુદયનો રંગ લાગો રે. જાગો રે મારો સમાજ, જાગો રે, લાગો રે, લાગો રે, અભ્યુદયનો રંગ લાગો રે. જોરદાર તાળી અલ્પેશજી તાળીઓથી વધાઈએ. આપણા સુપ્રીમો અલ્પેશજી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે. ખૂબ તાળીઓથી વધાઈએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, બોલો સદારામ બાપા કી. બોલો વેલનાથ બાપા કી. દરેક ભાઈઓને વિનંતી પોતાની જગ્યા લઈ લેશે. જેની આતુરતાથી રાહ જોતા હતા, જેના એક અવાજથી આજે ફરીથી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા હોય તો મોબાઈલની ફ્લેશ લાઇટ કરીને એમનું અભિવાદન કરશું. આપણે ફરીથી પોતાની મોબાઈલની લાઇટ ચાલુ કરી અને સાહેબનું અભિવાદન કરશું. આ જે જ્યોત જગાઈ છે એ હરમેશ સમાજની અંદર 100 વર્ષની, હજારો વર્ષ સુધી જાગતી રહે એવા આપણા સૌની અને આ ભગીરથ કાર્યની આપ સૌ ઉપસ્થિત થયા છો તો આપને પણ લાખ લાખ વંદના. જ્યોત સમાજની અંદર દર પેઢી હજારો વર્ષ સુધી જાગતી રહેવી જોઈએ. જ્યાં સુધી ના કહેવો તો મોબાઈલની ટોર્ચ ચાલુ રાખો.
અહીંયા સાહેબ આપનું અભિવાદન ઝીલી રહ્યા છે, તો આપને મોબાઈલની ટોર્ચ ચાલુ કરી સાહેબને અભિવાદન કરશો. જેને આ સમાજની અંદર એક શિક્ષણની જે ભૂખ જગાઈ, શિક્ષણની જે જ્યોત જગાઈ છે, એવા માન્ય શ્રી અલ્પેશજી સાહેબને લાખ લાખ વંદન કરીએ. જેને આ સમાજને જાગૃતતા માટે, સમાજને સંગઠિત કરવા માટે છેલ્લા 15 વર્ષથી આપણા યુવાનોને, નવયુવાનોને આ સમાજની અંદર નવી ઓળખ આપી હોય, એ જ્યોત જગાવી હોય, એવા માન્ય શ્રી અલ્પેશજી સાહેબને લાખ લાખ વંદન. આભાર. હા, બધા અહીંયા બધાને નમ્ર વિનંતી, પોતાનું સ્થાન ગ્રહણ કરી લો. બધા ભાઈઓને તમારી હાજરી, આગળ બેઠા હોય, પાછળ ઉભા હોય, એ હેલો મહત્વની છે. ભાઈ, બધાને એનાઉન્સમેન્ટ વિનંતી. કોઈ ના કરે. બોલો ઠાકોર સમાજ કી, ભારત માતા કી. આજે આપણી વચ્ચે એક એવો કલાકાર હાજર છે જેણે અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની દીકરીમાં ડાન્સ, નૃત્ય કરવાનું આમંત્રણ મળેલું અને રામચંદ્ર ભગવાનની એ ભૂમિ અયોધ્યામાં ત્યાં પણ અને એક એવા ખ્યાતનામ વૈજયંતી માલા, હેમા માલિની જોડે જેમને ડાન્સ કરવાનો મોકો મળેલો, એવા ભરત બારિયા, આપણા સમાજનું ગૌરવ, એ સરસ્વતી વંદનાનો કાર્યક્રમ આપણી વચ્ચે કરવાના છે ત્યારે, અને આપણી વચ્ચે તમામ શ્રેષ્ઠીઓ બેઠા છે. આ એવા શ્રેષ્ઠીઓ છે, આમને એક સ્ટેજ ઉપર લાવવા એટલે ભગવાનની કૃપા હોય તો જ આવે. એકવાર જોરદાર તાળીઓ આપણા આગેવાનો માટે. ખખડીને પડવી જોઈએ એટલે ખબર પડે. એટલે 1 કલાકનો આપણો આ કાર્યક્રમ છે. બહુ શાંતિથી આપણે બધા માણીએ. જે વાત મૂકવાની છે, જે વિચાર મૂકવાનો છે, એ વિચાર પણ આપણા બધા જ આગેવાનો મૂકી રહ્યા છે. અમે પણ મૂકવાનો છે, હું પણ મૂકવાનો છું. પણ રાતના 3 વાગે બ્રહ્મ મુહૂર્તમાં આપ બધા આવ્યા છો. એક ભૂખ, એક પીડા, એક જરૂરત લઈને આપણા બધાને ભેગા કરી રહી છે. જ્યારે 3 વાગ્યાની વાત કરી ત્યારે લોકોએ શંકા કુશંકા કરી હતી, પણ એને જવાબ તમે આપી દીધો છે. સરસ્વતી વંદના માટે હું વિનંતી કરું કે એની શરૂઆત કરે સરસ્વતી વંદના.
સરસ્વતી વંદનાની શરૂઆત કરાવે. નંદનીબેન. हे माँ, कण कण में बसी आपकी सुंदरता को नमन.